યાર હમણાં જ જમ્યો તો પાછી ભૂખ લાગી ગઈ, ચાલ ને કંઈક નાસ્તો કરી લઉં. આવું તમારી સાથે પણ થતું હશે કે આપણે જમી લીધા પછી પણ કંઈક ને કંઈક ખાવાની ઈચ્છા થતી હોય છે. આટલું જ નહીં, પેટ ભરાયેલું હોવા છતાં પણ ભૂખ લાગી હોય ને એવી ફિલિંગ્સ આપણે બધાને આવતી હોય છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો થોડા ચેતી જજો, કારણ કે આ જરા પણ નોર્મલ નથી. જે વારંવાર ભૂખ લાગવાની આપણી જે સમસ્યા છે અથવા તો કંઈક ખાવાની જે આદત છે ને એ આપણે ઘણી મોટી બીમારીઓના સંકેત આપે છે. હવે કઈ બીમારીના સંકેત આપે છે એ જાણવા માટે આ જે વિડીયો છે એ આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTV ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે સામાન્ય રીતે એવું કહેવાય છે કે જેટલી ઊંઘ અને આહાર વધારશો ને એટલું જ તે વધતું રહેશે. અને એમાંથી તો ઘણા લોકો એવા પણ હોય છે જેમને જમી લીધા પછી પણ કંઈક ને કંઈક ખાવાની ઈચ્છા થતી હોય છે. જો કે આજે તમારી ઈચ્છા છે એ ઘણી બીમારીના સંકેત પણ આપે છે, જેમાંથી સૌથી પહેલું છે ડાયાબિટીસ. હવે જ્યારે કોઈ પણ વ્યક્તિના શરીરમાં જે શુગર લેવલ છે એ ઊંચું અથવા તો નીચું જતું હોય છે, જેમને ડાયાબિટીસ હોય છે એમના જે શરીરના કોષો છે તેમાં શુગર સારી રીતે નથી પહોંચતું અને આને જ કારણે ઉર્જાને જાળવી રાખવા માટે જે ભૂખ લાગી હોય ને એવી લાગણી આપણે બધાને અનુભવાતી હોય છે. એટલા માટે જો તમને પણ જમી લીધા પછી વારંવાર ભૂખ લાગતી હોય છે અથવા તો કંઈક ખાવાની ઈચ્છા થતી હોય છે તો તમને ડાયાબિટીસ હોઈ શકે છે. આ સિવાય બીજું છે થાઇરોઇડ. જ્યારે થાઇરોઇડના હોર્મોન વધે છે ત્યારે હાઇપરથાઇરોઇડિઝમ થાય છે અને આમાં દર્દીને પેટ ખાલી લાગે છે, જેના કારણે તેમને ખાવાનું મન પણ થતું રહે છે. એટલે જો તમને વારંવાર ભૂખ લાગે છે તો તમને થાઇરોઇડ પણ હોઈ શકે છે. આ સિવાય ત્રીજું છે નીંદરની ઉણપ. હવે સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ આખી રાતમાં 7 થી 8 કલાકની પૂરતી નીંદર નથી મેળવતી તો બીજે દિવસે તેને વારંવાર ભૂખ લાગવાની સમસ્યા થઈ શકે છે, કારણ કે આપણું જે શરીર છે એ પૂરતી નીંદર ન થવાને કારણે જે ભૂખ લાગવાના હોર્મોન છે એટલે કે જે ઘેરલીન હોર્મોન છે એમાં નોંધપાત્ર વધારો કરવામાં આવે છે અને આને જ કારણે આપણે વારંવાર ભૂખ લાગી શકે છે. એટલા માટે જો તમારે આ સમસ્યાથી બચવું હોય તો આખી રાત જે છે એ તમારે પૂરતી નીંદર લેવી ખૂબ જ જરૂરી છે. ચોથું છે પ્રોટીનની ઉણપ. હવે સામાન્ય રીતે જો આપણે ખાવામાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન નથી લેતા તો આપણું જે શરીર છે એને વારંવાર ભૂખ લાગવાના સંકેત જે છે આપણા મગજને પહોંચાડે છે અને આને જ કારણે આપણે વારંવાર કંઈક ને કંઈક ખાતા રહીએ છીએ. એટલા માટે જ્યારે પણ તમે ખાઓ છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તમારા આહારમાં જે પ્રોટીન છે એ પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ. જો એવું નહીં થાય તો તમને જે વારંવાર ભૂખ લાગવાની સમસ્યા વધતી રહેશે અને આને કારણે તમને બીજી ઘણી બીમારીઓ પણ થઈ શકે છે અને તમારું વજન પણ વધી શકે છે. અને આ સિવાય છે સ્ટ્રેસ અથવા તો તમને વધારે પડતો ગુસ્સો આવવો. જ્યારે પણ વ્યક્તિ વધારે પડતા ગુસ્સામાં હોય છે અથવા તો વધારે પડતી ચિંતા કે સ્ટ્રેસ કે તણાવમાં હોય છે ને ત્યારે પણ તેમને વારંવાર ભૂખ લાગવાની સમસ્યા વધી જતી હોય છે. એટલા માટે ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ તમે ચિંતામાં હો છો, ગુસ્સામાં હો છો, એ સમયે જો તમને ભૂખ લાગે તો તમારે જે વધુ ખાવાની તમારી આદત છે, જે વધુ ખાવાની તમારી ઈચ્છા છે એને કંટ્રોલમાં કરવી જોઈએ અને જે સામાન્ય રીતે તમે દિવસમાં 3 વખત જમો છો એ જ જમવું જોઈએ. આ સિવાય પણ ઘણા કારણો છે, જેમાંથી એક પહેલું છે કે જો તમને પાણી પીવાની આદત ઓછી હોય છે ને તો પણ તમને વધારે ભૂખ લાગવાની સમસ્યા થઈ શકે છે. આટલું જ નહીં, જો તમે બહારનું વધારે પડતું જંક ફૂડ ખાઓ છો ને તો પણ તમને વધારે ને વધારે ભૂખ લાગી શકે છે, કારણ કે આ જે જંક ફૂડ છે આપણા શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ પૂરા નથી પાડતા અને આને જ કારણે વધારે ભૂખ લાગવાના સંકેતો આપણા શરીર આપતું રહે છે. આટલું જ નહીં, જો તમે વધારે પડતું વર્કઆઉટ કરો છો તો પણ તમને વધારે ને વધારે ભૂખ લાગવાની સમસ્યા વધી શકે છે. એટલા માટે આપણે આખા દિવસમાં પૂરતા પ્રમાણમાં એટલે કે માપમાં જ વર્કઆઉટ કરવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં પાણી પીવું પણ ખૂબ જ જરૂરી છે. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરીશ ને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે એક વખત ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.